દેવની રામ બાપાની જય, ઉગરામ બાપાની જય, રામેશ્વર નાથની જય, ઉગમ દિવ્ય મૂર્તિ ગુરુદેવની તેનું જ્ઞાન છે અનહદય પાર, મહાધર્મ સમજાવ્યો રૂપાતણો નહીં પાર. સદગુરુએ કૃપા કરી દિયા હે આત્મજ્ઞાન, જ્ઞાન ધારણા બંધાવીને સદગુરુએ આપી સાર. લોહડ સોહમ નિશાન બતાવી મગાવ્યું ધનીમાં ધ્યાન, કોટેમાં તાળી લાગી વાત કરે તું કાર. નવો ગુણી જનલો પૂર્ણ ગુરુદેવા, જય ગુરુદેવ જય ગુરુદેવ જો ફળ સેવા. જનલો પૂર્ણ ગુરુદેવા, ભાવ ભવ સાકર કરવાના, ભાવ ભવ સાકર કરવાના, સૂર્યને તરંગો હરવાના, સૂર્યને તરંગો હરવાના, મારા આવરણ વાદળે હરવાના, પૂર્ણ ગુરુદેવાના, મારા આવરણ વાદળે હરવાના, પૂર્ણ ગુરુદેવાના, જય ગુરુદેવ જય ગુરુદેવ
ફળ સેવાના સૂર્ય પ્રકાશી સૂર્ય સૂર્યખંડ પ્રકાશી સૂર્ય મારે રોમે રોમનવાસી મારે રોમે રોમનવાસી મારા યજ્ઞાનથી મેળવે ગણવાના ગુણ ગુરુ મારા યજ્ઞાનથી મેળવે ગણવાના ગુણ ગુરુ સદા ગુરુ શરણ મારે વાના ગુરુ દેવાના સદા ગુરુ શરણ મારે વાના ગુરુ દેવાના શિરો મણિદાતા
આસો ગુરુ અખંડ શિરો મણિદાન આસો ગુરુ શરણે અમર ફળ ખાવાના ગુરુ દેવા ગુરુ શરણે અમર ફળ ખાવાના ગુરુ દેવા ગુરુદેવ જય ગુરુદેવ જો ફળ સેવાના પુરાણ પુરાણાનંદીશો પુરાણ પુરાણાનંદીશો હસના ભોના નીચાનંદીશો હસના ભોના નીચાનંદીશો હર હર તમારી વસવાના ગુરુદેવાના જનનો ગુણા જય ગુરુદેવ જો ફળ સેવાના આપણા ધર્મગ્રંથોથી માંડી અવતારોએ સદગુરુના ગુણ ગાયા છે, પણ સદગુરુના ગુણ કોઈ ગાઈ શકતું નથી. દાદાએ જન્મ ગાયું કે વનરાયની લેખન કરો મહાસાગરની સાય પૃથ્વી તો પત્ર બન્યો તો ગુરુ ગુણ લેખનો સરસ્વતી મુખે વર્ણવ વર્ણવે છે સ્નાગ તોય ગુરુના જ્ઞાનનો આવે નહીં પાર પ્રથમ લાગુ પાય ગુરુને પ્રથમ લાગુ પાય જેના ગુણ છે પારા ગુરુને પ્રથમ લાગુ પાય. અવળો મોટો સદગુરુનો ગુણ ગાયો છે ને અવતારોએ પણ સદગુરુના ગુણ ગાઈ શક્યા એવો ગુરુનો નહીં. માટે આપણા શાસ્ત્રો સંતો મહાપુરુષો જેણે જેણે ગુરુ તત્વનો અનુભવ કર્યો ને અનુભવ કરીને ગુણ ગાયા છે, અનુભવ કરીને ગુણ ગાયા છે. મહાપુરુષો તો જ્યાં સુધી ગાય છે જગતની અંદર ગુરુ તત્વ સમાન કોઈ તત્વ નથી. મોટું તત્વ ગુરુ તત્વ છે, રૂપ પરોપ નાતી છે. લઘુ રૂપો દાસ લાભો ગુરુ શરણે સિધાવો છું, ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન. સર્વદેવ સમાય તેમાં ગુરુ તત્વ મહાન છે. ગુરુ તત્વ સમાન જગતની અંદર કોઈ તત્વ નથી. એટલે અવતારો ગુરુની સેવા કરે છે. સંતો તો કરે પણ અવતારો ગુરુની સેવા કરે. જેને કબીર સાહેબ મહાત્મા કેવી, જેને તુલસીદાસ મહાત્મા કેવી. તુલસી કબીર જે સંત કહાવે, રામ કૃષ્ણ આદિને ગુરુ ભાવે, સર્વ મૂકીને ગુરુ શરણે લાવેલા ગુરુ વિના તને કોણ સુરાવે.
જે પખર મહાન સંતો જેને કહેવામાં આવે છે, જગતનું કલ્યાણ માટે આખું જીવન જેને અર્પણ કર્યું છે. તુલસીદાસ કબીર સાહેબ માટે અને અવતારો ગુરુની સેવના કરે છે. રામ જેને કહેવી, જેને કૃષ્ણ ભગવાન કહેવી, રામદેવજી મહારાજ કહેવી. ને એના જીવનની અંદર જોઈ લો, ઘરની અંદર કઈ તાણ નહોતી, મોટા રજવાડા હતા, છતાંય સર્વ એક બાજુ મૂકી ગુરુ શરણની અંદર ગયા. શા માટે? કે જીવને તૃપ્તિ માટેનું સ્થાન હોય તો ગુરુ શરણ છે. જ્યાં સુધી ગુરુ શરણની અંદર ન થાય ત્યાં સુધી જીવની તૃપ્તિ નથી. થોડો મોટો ગુરુનો ગુણ ગાવામાં આવ્યો છે. ખાલી ગુરુનો ગુણ ગાવામાં નહીં, શાસ્ત્રોની ધારા તો એમ કહે છે ગુરુ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ છે. ગુરુ ભગવાનનું સ્વરૂપ છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વરા. ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. અવતારો કરતા વિશેષ મહિમા ગુરુનો ગાવામાં આવ્યો છે કે ગુરુ છે સાક્ષાત પરિબ્રહ્મનું સ્વરૂપ છે. ગુરુ છે સાક્ષાત પરિબ્રહ્મનો એટલે મને કાંતિભાઈ ભજન ગાયું કે કોઈ જન ગુરુ વિના મર્મ ન જાણે, બ્રહ્મ જાણવો હોય ઠેકાણે. કોઈ જન ગુરુ વિના મર્મ ન જાણે. તમારે બ્રહ્મ સ્વરૂપની ઓળખાણ કરવી હોય તો ગુરુની જરૂર છે. સૂર્યની ઓળખાણ કરવી હોય સૂર્યની જરૂર છે. કેમના ઓળખાય? ગાયને તમારે ઓળખવી હોય તો ગાયની જરૂર છે. ભલે ચિત્રની અંદર પણ ચિત્ર દોરીને દેખાડ્યું છે. વૃક્ષ ઓળખવું હોય તો વૃક્ષની જરૂર છે. ફળ ઓળખવું હોય તો ફળની જરૂર છે. તો સૂર્યથી સૂર્ય ઓળખાય, ગાયથી ગાય ઓળખાય, સિંહથી સિંહ ઓળખાય, વૃક્ષથી વૃક્ષ ઓળખાય. એમ પરિબ્રહ્મથી બ્રહ્મની ઓળખાણ થાય એટલે ગુરુની જરૂર છે. એટલે ગુરુની જરૂર છે. ગુરુ વિના કોઈ બ્રહ્મ એટલે ઈશ્વરને ઓળખી શકતો નથી. એટલે ગુરુના ગુણ ગાવા. ગુરુના ગુણ ગાવો ગુણીજન લો. ગુણ ગુરુ દેવાના. સદગુરુની અંદર આવો ગુણ. અને અનેક સંતો મહાપુરુષોએ ગુરુની અંદર કેવો મોટો ગુણ ગાય. ગુરુથી ગોવિંદ જુદા નથી એવો ભરોસો ગુરુમાં લોહીનું નાખાવી ગયું છે. ગુરુથી ગોવિંદ જુદા નથી. સૂર્યથી સૂર્યપ્રકાશ જુદો નથી. ગુરુથી ગોવિંદ જુદા નથી એવો ભરોસો ગુરુમાં આવે. મૂળ વચનના ઈશે અધિકારી નક્કી દિન ભજને. ભાવ આવા ગુરુ વિશે કોઈ દેવ ભાવ ન લાવો. એ સમજણ છે. લાખા હશે સમજણ છે હાશી. પણ અત્યારે ગુરુ આ લોકો તો ભાવ લાવી દીધો. કાલ સાહેબ ને વાત કરતા હતા. તાજો સિક્કો મને અઠવાડિયા પહેલા 4 દિવસ થયા. ખેતરનું કામ હાલતું હતું. રાત દિવસ કામ કરતા હતા. બાપુ મહામંડલેશ્વર આવ્યા. वृंदावन से मैं आया हूँ, प्रेमानंद जी को मैं मिला तो आपको, तुम जरूर आना, आश्रम बहुत बढ़िया बना है. बापू के तो बनी गयो बहुत बढ़िया बना. आम में फल अच्छा लगा है. मीना वखाण करो. वखाण करे व्यारो तमर समझी लो. समझा वखाण मण करवा. નિંદા કરે અને નારાયણ સમજવો. વખાણ કરે એ વેરી ઉલટ વાતને સમજી લે તો ના આવે સમજી. ના વખાણ કરો. પ્રેમાનંદ जी को मैं मिला तो प्रेमानंद जी પાસે 3 મર્સિડીઝ ગાડી લે. સાબાણી બાપુ ભાઈ 3:30 હું જાગ્યો. એટલે છોકરાને કે તાર પપ્પાને જગાડી ક્યાં છે? જાગીને આવ્યો. બાપુ કે બહુ છો. 3:30 બસ ગયા તો બાપુ આજ વધારે હોઈ ગયો. પછી તો મહામંડલેશ્વર બધે એને વાત કરી, અખાડાની વાત કરી, ગોરધન બાબાની બધી યાદી આપી. કાર્ડ આપ્યું સરસ્વતી.
1108 મહામંડલેશ્વર. આપણને એમ થાય કે ભાઈ મહામંડલેશ્વર છે એનું આપણે સ્વાગત કરવું જોઈએ. એટલે હારા મારી સાલેથી બાપુને ઓઢાડી કવર આવ્યું, પણ બાપુએ ફાળો કાઢ્યો. उसमें देखो क्या लिखा है. अंदर જોયા ગયા તો 11,000 ને 21,000 ને 5100 રૂપિયા. બાપુને કીધું હું એટલા બધા નહીં આપી કહું, કવર આપો. સાલો ડાણી બાપુને કવર આપ્યું, પણ બાપુએ કવર ખોલ્યું ક્યાં તો સાલ ને કવર મૂકીને ભાગી. પણ આ તો ગુરુ મેળા એટલે ધન્ય છે, નગર ભર ભલા બી જાય. બાપુ કે ઊંધું ના છે. તો ગુરુએ આપણને સમજણ આપી છે, માગન મરણ ભલા, માગન છે મરણ ભલા એ સદગુરુ કી છે. માગીને મત કોઈ ખાઓ એ સદગુરુની શીખ. કોઈની પાસે કોઈને માગવાનો અધિકાર નથી. જે પ્રેમથી આપે સ્વીકાર કરી દેવો છે. એમ કહું ધૂળ કોઈ આપે તો પ્રેમથી સ્વીકાર કરી લેવો જોઈએ. સાધુ એને કહેવાય. કોઈ ગાળું આપે તો કાયમ ભાઈ લાડુ ન મળે, જાણી દે. એમ થાય આપણે હાડું બાપુ બાવા બી આવે. લે ત્રંબક બાપાએ ભજનમાં ગાયું, સાસા સદગુરુ તારણ હાર તમને વંદન વારમ. બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા સૌજી કરતા આપની સેવા મનમાં શંકા નહીં તલવાર તમને વંદન વારંવાર. તો આપણને આ ભજન ગાતા આપણને એમ થાય ખાસ આમ કરવા લખ્યું છે, ખોટા હશે એટલે ખોટા હશે. આ પુરુષોના હૃદયમાંથી કાયમને માટે દયાનો ઝારો ઝરે છે. જીવને તારું સાસા સદગુરુ કેવા કોને એ આપણને પ્રશ્ન થાય કે ભાઈ કેવા કોને મોટા રુદ્રાક્ષની માળા પહેરતા હોય, ભગવા કપડા પહેરતા હોય, મર્સિડીઝ કારમાં ફરતા હોય. પણ સાચા સદગુરુની વ્યાખ્યા દાદાશ્રી ભજનની અંદર એટલું ગાયું કે સદગુરુ તો એને કહી આત્મ સ્વરૂપ ઓળખાયું. વિષ્ણ કાઢ્યો વિઘ્ન કાઢ્યો મન જેને સદાયને માટે. હોય સિદ્ધ ભલે રહે સંસારે ગુણ લક્ષણા સારું. સદગુરુ તો એને કહી આત્મ સ્વરૂપ ઓળખાયું. ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા ગુરુની કે ગુરુ એને કહેવાય, સદગુરુ એને કહેવાય કે જે સાધકને બ્રહ્મના પ્રકાશની અંદર ન્યા સંતો આંગળ છે ક્યાં બ્રહ્મનો પ્રકાશ. કે બ્રહ્મનો વેદ મારા ગુરુજી ભણાયો, બ્રહ્મ થઈને બ્રહ્મા ભળે નિરાકાર છે આકાર વિનાનો. કોક મહાત્મા કળે સદગુરુના શરણ ગ્રહ્યા એને જમણા. શું કરે સદગુરુ એને હાચા કહેવાય કે જે સાધકને બ્રહ્મ વિદ્યાનું દાન, અને બ્રહ્મ વિદ્યાનું દાન કરે એના જેવું જગતની અંદર કોઈ દાન નથી. લોકો ઘણા પ્રકારના દાન કરે. ચૈત્ર મહિનો હોય તો કીડીઓને કીડિયા, કોઈ લોકો છે પરબ બંધાવે, કોઈ લોકો છે તરબૂચની વ્યવસ્થા કરે, ગાયોને ખવડાવે. ઘણી પ્રકારની લોકો સેવા કરે છે, દાન આપે છે. પણ બધાથી ઉત્તમમાં ઉત્તમ દાન હોય તો બ્રહ્મદાન છે. એટલે સદગુરુનો મહિમા ગાવામાં આવ્યો છે. શા માટે? બ્રહ્મદાન શનિ ગુરુ તમને ભક્તિનું દાન કર્યું. બ્રહ્મદાન છે ગુરુ તમને ઈશ્વરનું દાન કર્યું. બ્રહ્મદાન એટલે બ્રહ્મ સ્વરૂપ ઈશ્વરની ઓળખાણ કરાવનાર, એ સ્વરૂપનું ભાન કરાવનાર. સદગુરુ તમને એ સમજણ આપી, એ તમને દાન કર્યું છે. એ ગુરુના ગુણ ગવાય છે. અને એ સંતો મહાપુરુષોએ ખોબલે ધોબલે સદગુરુના ગુણ ગાયા છે. એ ભાઈ ભક્તિ કરવામાં કોઈ આડંબરોની જરૂર નથી. વેશ ન કાઢ્યો ભેખ ન કાઢ્યો મન સદા જેને માર્યું. ભક્તિ કરવા માટે મહાપુરુષો એમ કહે છે વેશ ભેખની જરૂર નથી, મનને મારવાની.
જ્યાં સુધી મન નહીં મરે ત્યાં સુધી પરમાત્મા તમને ઓળખાશે નહીં. મન સહેજ પરમાત્માને ઓળખવા દેતું નથી. તો ભક્તિની શરૂઆત મન મારવાથી થાય છે. સંતો મહાપુરુષોએ મન માર્યા. મુંડો તો તમે મન મૂંઝો, માથા મુંડે શું થાય, મન રહી જશે એમ નામ તો વળશે નહીં. और तन का मुंडा तो बहुत फरे, मन का फरे नहीं कोई. तन का मुंडा बहुत फरे, मन का फरे नहीं कोई. तन मन मुंडे ने तन वंश करे ऐसा विरला. કોઈ જે પોતાનું મન મૂંડી નાખે તન જેને વંશમાં કરે. એ સદગુરુના ગુણ સંતો ખૂબ ગમે ગાયા છે. ગુરુ દયાનો સાગર છે. સદગુરુનો હાથ આમ હોય છે. ગુરુનો હાથ આમ હોય છે. એસા ગુરુ બહુ થયે તુત ઉત્તર કરધન લે. પણ સાચા સદગુરુ જો મળે તો મુક્તિ ધામ ફળ દે. સાચા સદગુરુ એને કહેવાય કે જીવાત્માને મુક્ત કરી દે. મૂળદાસ મહાત્મે ગાયું, સમજણ વિના સાધન શું કામનો, ચાલકી જીવ પણ ન જાય. કહે મૂળદાસ સંતો સમજ્યા ખરા, ગુરુ વિના કોઈને મુક્તિ ન હોય. સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે ગંભીર જાય. કે મુક્તિના અને ભક્તિના દાતા સદગુરુ સંત છે. ગુરુ થકી જીવાત્માને મુક્તિ મળે છે. જેને મળે એને ગુરુ ગાય છે. ગુરુ પ્રતાપે હોગર પાયા, ભક્તિ મુક્તિ ભંડારા, રચ મોરાર ગુરુ રવિના શરણે. अल्प में नहीं अवतारा, मैंने देखा दिल दीदारा. सदगुरु की अनसारा मैंने देखा दिल दीदारा. बधाए प्रताप હોય તો મારા સદગુરુ સંતનો છે. ગુરુની પેઢીએ જવાથી આ લાભ થાય. ગુરુની પેઢીએ જવાથી આ લાભ થાય. જીવને જન્મો જન્મ મુક્ત કરનાર હોય, 84 ના ગાળિયામાંથી કાઢનાર હોય. ગુરુ છે. કોણ છે? ગુરુ સિવાય કોઈ છોડાવી શકતું નથી. 84 માં ગયા પછી ત્યાં કોઈને ગુરુ મળતા નથી. ત્યાં છૂટવા માટે ઘણી મહેનત કરે, પણ જેમ બળ કરે એમ બને. આપા વળે કોઈ છૂટે નહીં, છોડાવે સદગુરુ. રાય કે કોઈ એવા સદગુરુ મળે જે બધા જીવાત્મા છૂટ્યા હોય તો મનુષ્ય દેહની અંદર ને મનુષ્ય દેહની અંદર ગુરુ મળ્યા એ છૂટે. કોણ છૂટે? કે ગુરુ નથી અને બધાને કાથાના ગાળિયા છે. આમ ભલે છૂટા પણ આમ બંધન તો ખરું. ગાવો ગાવો ગુણીજન લો, ગુણ ગુરુ દેવાના. સદગુરુના સંતો મહાપુરુષો બધા ગુણ બાંધ્યા છે. ગુરુ કોઈ સામાન્ય તત્વ નથી. ગુરુ એક સત્ય છે, ગુરુ એક દયા છે, ગુરુ એક પ્રેમ છે, ગુરુ એક ગુણ છે. તુલસીદાસ મહાત્માએ ગુણપતિની વંદના કરવામાં ગુરુનો મહિમા. રામાયણની અંદર ગુણપતિનો મહિમા ગાવામાં તુલસીદાસ મહાત્માએ ગુરુનો મહિમા ગાયો છે. ગુરુ છે ગુણ આપે છે એટલે ગણપતિનું સ્વરૂપ છે. ગાવો ગાવો ગુણીજન લો, ગુણ ગુરુ દેવાના. જય ગુરુદેવ, જય ગુરુદેવ દીવ ફળ. સેવાના સદગુરુની સેવા કરવાથી, એક ખેતીવાડીની સેવા કરવાથી જો મનુષ્યને ફળ મળતું, એક બિઝનેસની સેવા કરવાથી જો મનુષ્યને ફળ મળતું, ગાયની સેવા કરવાથી જો મનુષ્યને ફળ મળે એટલે જ બધા સેવા કરે. એમ છે. ખેતરે તડકા હું કરવા ઉભા રાખીને બાજરો પાકે એટલે કોઈને તલ પાકતા હોય, કોઈને કપાસ પાકતો હોય. તો ખેતીવાડી કરવાથી જો આપણને ફળ મળતું હોય, બિઝનેસની અંદર આપણે જવાથી આપણને ધન મળતું હોય, ગાયની સેવા કરવાથી આપણે હવાર આંજો આપણને દૂધ દેતી હોય એટલે ગાયની સેવા કરી દૂધ આપે છે. તો સેવાથી આપણને ફળ મળતું હોય તો ગુરુની સેવા કરવાથી, સંતોની સેવા કરવાથી શાસ્ત્રોનો મત એ છે કે સંત સેવાથી સાર ફળની સાધકને સહેજે પ્રાપ્તિ થાય. કયા સાર ફળ? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.
ધર્મ સ્વરૂપ ઈશ્વર એની સહેજે સાધકને સમજણ થાય છે. ધર્મનો અર્થ એવો છે કે ધર્મનો અર્થ માળા ટીલા ટપકા કરવાની, ધર્મના અર્થ સ્વરૂપે પરમાત્માની ઓળખાણ છે. ખેતીવાડી તેમ કરો ઊંધા માથે કરવાને એના ફળ સ્વરૂપે આપણને ધનની પ્રાપ્તિ થાય છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ ચોથું છે મોક્ષનું ફળ. તો મોક્ષના ફળી દેનાર સદગુરુ સંત છે. અનુભવી સંતો તો ત્યાં સુધી ગાય જેને સદગુરુ મળ્યા એને ફળ માગવું પડતું નથી. ગુરુ છે કલ્પો વૃક્ષની છાયા છે. લાગી પ્રીતુ સદગુરુ દેવ છે, ફળ લાગે અતિ વૃક્ષ વિલે, સત્ય ભજન છે કરલે ગુજારા મેરામ સદગુરુ માહી બોલે. ગુરુ આવે જેને શ્રદ્ધા વિશ્વાસ થી જેને પ્રીત બાંધ્યાને ફળ માગવું ન પડે. વૃક્ષ વિલાની અંદર અનહદ ફળ લાગે. અમુક વૃક્ષ એવો હોય કે પાંદડે પાંદડે ફળ, અમુક વેલા એવા હોય કે પાંદડે પાંદડે એને ફળ લાગે. ગુરુ આરે જેને પ્રીત બંધાય ગઈ તો લાગી પ્રીતુ સદગુરુ દેવ છે, ફળ લાગે અતિ વૃક્ષ વેલે, સત્ય ભજન છે કલ્લે ગુજારા મેરામ સદગુરુ માહી બોલે. જેને રાજા જેવો ધણી મળી ગયો, આખા રાજ્યનું સુખ મળી ગયું, એમ જેને સદગુરુ મળી ગયા ને બધું મળી ગયું. ફળ નો માગો, સદગુરુ મિલા સદકુશ મિલા, નહીતર મિલા ન કાય. માત પિતા સુખ બાંધવા જ્યાં જન્મ ધારણ કરો ત્યાં હોય, સદગુરુ મળ્યા એટલે બધી વસ્તુ મળે. જેને ભગવાન નથી મળ્યા ભગવાન પાસે માંગવું પડે. ભગવાન મળી ગયા ને સૌ લોકનું સુખ મળી ગયું. એટલે મંદિરમાં જઈને માંગ્યું છે શું કરવા? ભગવાન નથી મળ્યા. ગુરુ મળવાથી ડગલે પગલે ફળની આપણને પ્રાપ્તિ થાય. અવડો મોટો સદગુરુનો મહિમા છે. પણ શા માટે આપણે માંગ્યું છે? ગુરુ તત્વને ઓળખતા નથી. ગુરુ જેવી રીતે પેલા ભરવાડના છોકરાનો પારસમણી મળ્યો પણ એને ઓળખી ન ગયો એટલે મોટા બકરા ડોકે બાંધ્યો એટલે બકરા સારવા પડે. પણ જો એની ઓળખાણ થાય તો બકરા સારવા પડે. એમ ગુરુને આપણે ઓળખવી તો આપણને ડગલે પગલે ફળ, બધી વસ્તુ આપણને છૂટી જાય. પણ ગુરુ તત્વને ઓળખતા કે દિયો ફળ સેવાના ગાવો ગાવો ગુણી જન લોક ગુરુ દેવાના. આપણે સેવા કરવી તો એક આપણને વૃક્ષ ફળ આપે. એમ ગુરુની સેવા કરવાથી કોઈ દી સાધક નિષ્ફળ જતો નથી. પણ આ ફળ થોડાક લાંબા સમય આવે એટલે સાધકને થોડો મૂંઝારો થાય. ગુરુની સેવા આપણે બહુ કરી કેદી આપણે હારાવાળા થાય છે. પણ ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણ અર્જુનને એમ કહે છે કે હે અર્જુન, તું કર્મ કર, ફળ આપવું એ મારી જવાબદારી છે. તું કર્મ કર એટલે ફળ આપ્યા વિના હું રહેતો. પણ મને તમને તકલીફ એ છે કે આપણે ફળ પાક્યા પહેલા ફળ જોઈએ. ગીતાજીની અંદર ભગવાન અર્જુનને એમ કહે છે કે હે અર્જુન, હું કોઈને વહેલાય ફળ દેતો નથી, હું કોઈને મોડું ફળ દેતો નથી. સમય પણ આપું છું, માણસને ધીરજ રહેતી. ગુરુ નાવ ભવસાગર તરવાના, ગુરુ અનેક તરંગો હરવાના, મારા વર્ણ વાદળ હવે હરવાના, ગાવો ગાવો ગુણેજન લોક ગુણ ગુરુ દેવાના. ગુરુ નાવ ભવસાગર તરવાના, તમારે ભવસાગર તરવું હોય તો ગુરુ નાવની જરૂર છે. એક સમુદ્ર તરવો હોય તો તમારે સ્ટીમરની જરૂર છે, નાવની જરૂર છે, હોડીની જરૂર છે. એના મદદથી આપણે સમુદ્ર તરી જાય. ભવસાગર તરવો હોય આ ગુરુ નામ રૂપી નાવની જરૂર છે. અને ગુરુ જેને મળ્યા ગુરુ છે, સુકાની છે, નામ છે, નામ છે. દાદાએ ભજનમાં ગાયું, ભવસાગરમાં તરવા અમને ગુરુજી આપ્યો નાવ. હીરે નાવના મૂલ મોંઘા, કેમ કરીને સુકવાય, પ્રથમ લાગુ પાય ગુરુને પ્રથમ લાગુ પાય. ભવસાગરની અંદર તરવા માટે ગુરુએ આપણને સ્વયં નામ રૂપી નામ.
નામરૂપી નામ આપ્યું. ભવસાગર તરવું એટલે પાણીમાં પડપોડિયા બોલાવા એમ નહીં. ઘણાને એમ છે દરિયો તરવો એમ ભવસાગર તરવાનો છે. ભવસાગર તરવો એટલે નામ રૂપી નાવની અંદર બેસી શ્રદ્ધા વિશ્વાસ રાખીને બેસી જાઓ. ભવસાગર તરવો એટલે આત્મ પરમાત્માની ઓળખાણ કરી જાઓ. એ મનુષ્ય ભવસાગર તરી. મીરાબાઈ ભજનમાં ગાયું કે આત્મજ્ઞાન દિયો મેરે સદગુરુ ફિકર મિટી હવે તરનન કી મોહે લાગે લગન ગુરુ. શરણન કે આત્મ સ્વરૂપના દાતા સદગુરુ સંત સે જ્ઞાન જ્યાં સુધી સાધકને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવાત્મા ભવસાગરની અંદર આત્મજ્ઞાન દિયો મેરે સદગુરુ પીड़ा मिटी सब तरनन की मोहे लागी लगन गुरु शरणन की. ज्યાં સુધી સાધકને આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભવસાગરની અંદર ખાય સદગુરુ. સંસાર સાગર ભવસાગર હસ્યામાં બધા ગોથા જ થાય. હું કરવો એ ખબર જ નથી અત્યારે માણસ. હું કરવા જન્મ થયો એ ખબર નથી. ભવસાગરમાં નાવ મારું શું વાટે અથડાતો અવર સાધનના કામ ન આવે. સુખાની શરણે જાવું. સંસાર છે ભવસાગર છે. મનુષ્ય દેહ છે આ ભવસાગર તરવાનું સાધન છે. સાધન આપણને પ્રાપ્ત થયું પણ કે ઘટોય છે. ગોથા કરે છે. પણ કોઈ એવા સુકાની સદગુરુ મળે મનુષ્ય દેહ નાવ છે ના નાવની ઉપર સુકાની જરૂર છે. સુકાની જરૂર છે. સમુદ્રની અંદર કરોડો રૂપિયાની સ્ટીમર મૂકવામાં આવે પણ એની ઉપર કોઈ સુકાની જરૂર છે. નકર સ્ટીમર ક્યાં જનું ઉભી રહી નથી. જાવ હોય અમેરિકામાં નીકળે પાકિસ્તાન. એવું ન થાય. તો મોટા પહાડો હોય એની હારે ટક્કર ખાય. સ્ટીમર ને સુકાનીની જરૂર છે તો મનુષ્ય દેહ રૂપિયા સ્ટીમર છે. આમાંય કોઈ સદગુરુ સુકાનીની જરૂર છે. ગીતાજીની અંદર જ્યારે અર્જુન એક સર્વ કર્મ ધર્મની ગડમથલ મૂકી, હે ભગવાન હું તમારા શરણ તમે સલાવો એમ મારે સામે. સુકાન કોને શોધ્યું? ભગવાનને શોધ્યું. ગુરુ નાવ ભવસાગર તરવાના, ગુરુ અનેક તરંગો હરવાના, મારા આવરણ વાદળ હવે હરવાના, ગાવો ગાવો ગુંજન લો. આપણા મનની અંદર અનેક તરંગો ઉત્પન્ન થાય છે. આ તરંગોને હરવા માટે કોઈ એવા સદગુરુ મળે તો તરંગો હરી શકાય. કબીર સાહેબ મહાત્માએ ભજનની અંદર ગાયું, બસ મન કો તરંગ કો માર લો, બસ હો ગયા. ભજનની ટૂંકામટૂંકી કબીર સાહેબ મહાત્માએ વ્યાખ્યા કરી. ભજન એટલે શું? કે મનના તરંગોને મારો એ ભજન છે. મેલી તર્ક વિતર્ક મનના ગુરુ વચનને ધારો, નિષ્ફળવતી કરો ગુરુમાં મીટે બહુ ભટકારો. હરિજનો નિર્ભય નામ વિચારો તો આવે ભવસાગરનો આરો. બસ મેલી તર્ક વિતર્ક મનની અંદર તર્ક વિતર્ક આવા બધા તરંગો ઉત્પન્ન થાય છે. કરવાનો હું એ એક બાજુ મૂકીને ગુરુએ વચન આપ્યું એનો વિચાર કરવાનો. ગુરુએ વચન આપ્યું એનો વિચાર કરવાનો. જો એનો વિચાર તમે કરો બધા તરંગો મળી જાય. જેને જેને સંતો મહાપુરુષો એનો વિચાર કર્યો તો મહાપુરુષોનો અનુભવ થઈ ગયો કે મારે સુખ નથી, દુઃખ નથી, આન નથી, લાભ નથી, જન્મ નથી, મરણ નથી, બધાય તત્વોથી પરશું પણ ક્યારેક વચનનો વિચાર કર્યો. વચનનો વિચાર નથી કર્યો ને બધું નથી. બસ ગુરુ વચનને વિચાર. નિષ્ફળ વ્રતિ કરો ગુરુમાં મીટે બહુ ભટકારો, હરિજનો નિર્ભય. વિચારો ગુરુની અંદર એવી નિષ્ફળ વ્રતિ આપણે બાંધી દેવી છે. ગુરુની અંદરથી કોઈની વ્રતિ ડગવા દેવી.
નથી ડગમગ દોર ડગે નહીં દિલ का वही पद परंपरा गुरु शरणे माधव बोला देखा दिल विष दीदारा मैंने देखा दिल दीदारा सदगुरु के अनुसारा मैंने देखा दिल ગુરુની અંદર કેવી નિષ્ઠુર વ્રતિ આપણે બાંધવી છે પતિવ્રતા પોતાના પતિની અંદર જેમ વ્રતિ બાંધી દે એ પતિ મેળો એ જ ભગવાન પતિ મેળો એ જ ભગવાન મેળો એવા જ ભાવથી પૂજા કરે પછી ભલે સ્થિતિ નાજુક હોય બસ ખાવાનું પૂરું ન થતું હોય સાયકલ ઘરની અંદર હારી પોઝિશન ન હોય પતિ મેળો એ ભગવાન ભાવથી એની પૂજા કરે છે ખરેખર એ ભગવાનની પૂજા છે ભગવાનની પૂજા છે ગીતાજીની અંદર ભગવાને કીધું એ અર્જુન જેવા પત્ર પુષ્પ જેવા અર્પણ જેવા ભાવથી અર્પણ કરે એવા ભાવથી હું પોતે સ્વીકાર અર્જુને ભગવાનને ભગવાન ભાવથી પૂજા કરી તેના માટે ભગવાન હતા દુર્યોધન માટે નહોતા માટે કોણ હતો કાળિયો હતો તો આપણા હૃદયની અંદર શુદ્ધ ભાવ ઉત્પન્ન થાય મહાપુરુષો એને દેવ કીધા દેવતાની કઈ ખાય નથી ને શુદ્ધ વ્રતિ ઉત્પન્ન થાય દેવી આ મકાનમાં જ બધા દેવી દેવતા રહે છે મનાય તો ખજાનો છે તારા ઘટમાં છુપાયેલો ખજાનો લે ગુરુથી જ્ઞાન એનો વેચવાનો તારા ઘટની અંદર છુપાયેલો ખજાનો એ ખજાનાને પ્રાપ્ત કરવા માટે કોઈ ગુરુ જ્ઞાનની જરૂર છે ગુરુના રોષાગર કરવાના ગુરુ અનેક તરંગો હરવાના મારા આવરણ વાદળ હરવાના ગાવો ગાવો ગુરુજન લો ગુરુ દેવાના સદગુરુ અનેક આવરણોમાંથી પાર ઉતારનાર હોય તો ગુરુ કેમ આવરણ વાદળ હરવાના સાધક ભક્તિ કરવા માટે ભક્તિ તરફ ડગલું મૂકે એટલે જીવનની અંદર આવરણ આવે આવે રામાયણ વાસી ભક્તિનું પાત્ર હોય તો સીતા છે રામ તો હનુમાનજી મહાત્માને ભક્તિ સુધી પહોંચવા માટે સીતાજી માતા સુધી પહોંચવા માટે હનુમાનજીને 3 આવરણ આવ્યા કેટલા કથા એમ કહે છે તે કેમ કહેવાય છે સમુદ્રની અંદર પોતે હાલતા હતા એટલે સોનાનો પર્વત દરિયામાંથી હનુમાનજીને વિનંતી કરે છે હું તમને કોઈ તકલીફ બાધારૂપ નહીં હું તમને 2 ઘડી વિશ્રાંતિ કરવા માટે 2 ઘડી તમે ઉભા રહો તો મારો ઠાકોરો ઉતરી જાય એ માટે હું પ્રગટ થયો હનુમાનજી સોનાના પર્વતને ખૂબ સરસ જવાબ આપ્યો કે સોનું કોઈને વિશ્રાંતિ આપી છે નહીં મારે કઈ સહાયની જરૂર નથી મારે યારે ભગવાન છે એની કૃપા છે અને ખરેખર જેની યારે ભગવાન હોય એને કોઈ ઠાકોરો અને એનથી જ ભક્તિ થાય આપણે 2 દિવસ સેવા કરવી તો થાકી જાય બીજું આવરણ આકાશમાંથી આવ્યું પહેલું આવરણ પાતાળમાંથી આવ્યું બીજું આવરણ છે આકાશમાંથી આવ્યું હનુમાનજીને વિનામ કર્યો અને ત્રીજું આવરણ જ્યાં લંકાની અંદર પહોંચે ગયા એક આવરણ પાતાળમાંથી આવ્યું એક આવરણ આકાશમાંથી આવ્યું ને એક આવરણ પૃથ્વી પરથી આવ્યું પણ કથા તમે વાંચો એકય આવરણની અંદર હનુમાનજી મહારાજ ઉભા રહ્યા ભક્તિ તરફ સુધી ધર્મ સુધી પહોંચવા માટે સાધકના જીવનની અંદર જરૂર આવરણ આવશે પણ જેની ઉપર ગુરુની કૃપા હશે રામની કૃપા હશે બધા આવરણોને પાર કરીને ભક્તિના શરણ સુધી પહોંચે ગુરુ અનેક તરંગો હરવાના અમારા આવરણ વાદળ હરવાના ગાઉ ગાઉ ગુરુજન ગુરુ
गुरु अखंड प्रकाशी सूर्य से मारे रोमे रोमना वासी से मारा ज्ञाति मेरवे टळवाना गाओ गाओ गुण जन्मो गुण गुरु देवाना गुरु अखंड प्रकाशी सूर्य से गुरु रूपी सूर्य एवो क्या सूर्य सवाરની અંદર ઉગે છે હાન થાય કે અસ્ત થાય તેને આપણે જોયું છે ના સૂર્ય છે ગમે એટલી કદાચ ડિગ્રી 42 43 44 45 ડિગ્રી આપણને એમ થાય પૃથ્વી કોઈ અંધારો પડી એટલી બધી ગરમી પડે તો આપણા હૃદય સુધી સૂર્ય છે પ્રકાશ પોગાડી શકતો નથી બહાર કદાચ ચાલો 48 ડિગ્રી કદાચ તાપમાન વયું જાય તો આપણા પેટની અંદર પ્રકાશ થાય सूर्य उगे से दस्त થાય પણ ગુરુ રૂપી સૂર્ય એવો છે કે ગુરુ રૂપી સૂર્ય છે અખંડ સૂર્ય છે આપણા હૃદયની અંદર જો ગુરુ ગમ રૂપી સૂર્ય ઉગી જાય તો એ સૂર્ય ઉગ્યા પછી કોઈ દિવસ તો ન થાય અને જેને જેને પરમાત્મા મળ્યા તો એ પ્રકાશમાંથી મળ્યા છે પ્રકાશમાં એટલે ગુરુના ગુણ ગાવામાં આવે છે દીપક ગુરુએ જ્ઞાન બતાયા નેણે હોવાનો ખંડા નેણે નિરખ્યા પીઓને પરીખ્યા ભયા આનંદા દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા જીવન બાપા કે મોતીડું જડ્યું ક્યાંથી ગુરુના જ્ઞાન માંથી ગુરુનું જ્ઞાન કેવું દીપક જેવું દીપક કેવો અંધારાની અંદર પ્રકાશ કરે એ દીપક દીપક કરો એટલે એને અંધારો ઉભો છે तो गुरुનું જ્ઞાન દીપક જેવું છે દીપક ગુરુએ જ્ઞાન બતાયા નેણે હોવાનો ખંડા અને ખરેખર ઈશ્વરને ઓળખવા હોય તો જ્ઞાનની જરૂર છે જ્ઞાનની જરૂર છે સામાન્ય વસ્તુ આપણે ઓળખવું હોય તો જ્ઞાનની જરૂર છે કે એમના ઓળખાય ચાલો મિસ્ત્રી ભાઈઓને આપણે ગમે એ સાધન ઓળખ હોય વાહણો કોને કહેવાય મિસ્ત્રીને ખબર જ્ઞાન હોવું જોઈએ સામાન્ય આપણે શાકભાજી લેવી ચાલો ભાઈ રીંગણા લેવા જાવ છે પણ રીંગણા કોને કહેવાય જ્ઞાન હોય તો રીંગણા લેના જ્ઞાન ન હોય તો એક સામાન્ય પદાર્થને ઓળખવા માટે જ્ઞાનની જરૂર છે પરમાત્માને ઓળખવા માટે જ્ઞાનની જરૂર છે જ્ઞાન વિના પરમાત્માને ઓળખી શકાતું નથી એટલે સંતોએ આપણને ગ્રંથ આપ્યા જો એમના પરમાત્માની ઓળખાણ થઈ જતો હોય તો મારા અનુભવ પ્રમાણે મારા મત પ્રમાણે ભગવાનને અર્જુનને 18 અધ્યાય ગીતાના નું કેવું ધામમાં જતા ઓળખી નો ભગવાન કહેતા થાય કે હું પોતે બ્રહ્મ સ્વરૂપ છું હું પોતે ઈશ્વર છું હે અર્જુન તો તારા હું તો કે ચંદ્ર પહેલાનો છું સૂર્ય પહેલાનો તો અર્જુનને નો મનાનું ગપ્પા હું મારે છે તો કાલ હવારના વાસુદેવના ઘેરે જન્મ એટલે જેલમાં જન્મ થાય એવડાઈ પોતે છે એટલે સૂર્ય અને ચંદ્ર તો આદિકાળથી છે અર્જુનને જેમ જેમ જ્ઞાન દેવા મળ્યા જેમ જેમ અધ્યાયની અંદર અર્જુન મેળવે પુરુષોત્તમ હે પરિબ્રહ્મ તમે સાક્ષાત ભગવાન છો તમે સાક્ષાત સચ્ચિદાનંદ સ્વરૂપ છો તમે સાક્ષાત બ્રહ્મ છો તમે સાક્ષાત તરણ તારણ છો હે માધવ હે કેશવ હે પુરુષોત્તમ ક્યાં જ્ઞાન આપ્યું જ્ઞાન નહોતું ક્યાં સુધી અર્જુન ભગવાનને હાળો સમજતો જ્ઞાન પ્રાપ્ત થયું પછી ભગવાન કોને કહેવાય એ જ્ઞાન ગુરુ પાસેથી લેવાનું છે એટલે મંગળદાસે ભજનમાં ગાયું કે પ્રથમ પહેલા સદગુરુ પાસે જઈ સોમ પદને સમજી પ્રથમ જ્ઞાન ગણપત મહારાજે પણ ભજનમાં ગાયું પ્રથમ જ્ઞાન ગુરુથી જાણી કરવો વિચાર બોલ કદી મુખ બાર ન કાઢે એ જ ભક્તિ કે અધિકાર ભક્તિની શરૂઆત પ્રથમ જ્ઞાન ગુરુ પાસેથી ઈશ્વર કોને કહેવા ભક્તિ કોને કહેવાય એ જ્ઞાન ગુરુ પાસેથી લેવા
પ્રથમ જ્ઞાન ગુરુથી જાણી કરવો વિવેક વિચાર. ગુરુ આપણને જ્ઞાન આપે અને વિદ્યાર્થી ભણતા હોય અને વિવેક વિચાર હોય તો જ આગળ જઈ શકે. હોશિયાર વિદ્યાર્થી હોય ને એનામાં વિવેક. ગુરુ સામે વ્યવસ્થિત બેહવું, બોલાવવું, ગુરુ કહે એક એક શબ્દનું પ્રમાણ નો ખ્યાલ આવે તો ગુરુને પૂછી લેવું. ગુરુની કોઈ દી ઠઠા મસ્કરી કરવી નહીં, ગુરુની કોઈ દી મસ્કરી કરવી. વિવેક હોય તો જ વિદ્યાર્થી આગળ જઈ શકે. અત્યારના શેલકા ઘણા ગુરુ ખુરશી બેહવા જાય કે શેલકા ખુરશી ક્યાંય લે ભાઈ. પ્રથમ જ્ઞાન ગુરુથી જાણી કરવો વિવેક વિચાર. બોલ કદી મુખ બાર ન કાઢે જ ભક્તિ કહે. અધિકાર ખરેખર જેને ભક્તિ કરી હોય, ભક્તિનો અધિકારી છે. બોલે નહીં કામ કરવા મળે એ અધિકારી છે. અધિકારી છે. આપણે કામ ઓછું કરે બોલી લીધા. સંતો બોલ્યા નથી, સેવા ભક્તિના શણગારો સજીવ સેવા બન્યા છે. સેવા કરે એ સાચો અધિકારી છે. આ શું અધિકારી છે? ભક્તિ કરવી તો એમાં સેવા કરવી જોશે, કરવી જોશે. સેવા વગર સંતોએ સેવા ભક્તિ કરી છે. એટલે મહાપુરુષોએ પહેલો પાયો સેવા ભક્તિ. ભાઈ કોઈ આપણા ઘરની અંદર મહેમાન આવે તો સેવા ભક્તિ આપણા હૃદયની અંદર હોવી જોઈએ. અતિથિ પોતે દેવ છે. અતિથિ દેવો ભવાય. ભગવાનનું સ્વરૂપ છે, દેવનું સ્વરૂપ. સેવા ભાવ તેની સેવા કરવી અને જમાડો એટલે ભગવાનની પૂજા છે. અતિથિ શું કરવા? દેવો ભવ કહેવામાં આવ્યા છે. એ દેવ છે, નથી દેવ. એના માટે સેવા કરવી જોશે. ગુરુ અખંડ પ્રકાશી સૂર્ય છે, મારે રોમે રોમના વાસી. આપણા હૃદયની અંદર ગુરુ ગમરૂપી સૂર્ય ઉગે. મારા જ્ઞાન તિમિર હવે ટળવાના. ગાવો ગાવો ગુરુજન લોક ગુરુ. દેવાના ગુરુ રૂપી સૂર્ય આપણા હૃદયની અંદર ઉગે. ઓલો સૂર્ય ઉગે તો ગમે એટલો અંધકાર હોય. ગુરુ રૂપી જો આપણા હૃદયની અંદર સૂર્ય ઉગે, એ સૂર્ય આપણા હૃદયની અંદર ઉગી જાય તો અજ્ઞાન મટી જાય. ખરેખર અજ્ઞાન જેવું કઈ છે નહીં, પણ સૂર્ય નથી એટલે અંધારું છે. ખરેખર દુઃખ જેવું કઈ છે નહીં, પણ મનુષ્યને સુખની ખબર નથી એટલે દુઃખ છે. કેમ છે? સુખની ખબર છે. સુખ કોને કહેવાય એ ખબર. સુખ કોને કહેવાય એ જ મનુષ્યને ખબર નથી એટલે રડ્યા કરે. જો સુખની ખબર પડે તો દુઃખ જેવું કઈ છે નહીં. સૂર્ય જો ખરેખર ઉગી જાય તો અંધકાર જેવું કઈ છે નહીં. સૂર્ય ઉગે એટલે અંધારું હોય. એમ ગુરુ ગમ રૂપી જો આપણા હૃદયની અંદર જ્ઞાનનો સૂર્ય ઉગે તો અજ્ઞાન જેવું કઈ નથી. જ્ઞાનના પ્રકાશની અંદર આવી. જ્ઞાની કેવો પડે? જ્ઞાની હોય સમદ્રષ્ટિ, વેદ હોય નિરોગી, સુખ દુઃખ આવે નહીં જીવનની અંદર વિશેષ આશા જોવી. સંત જ્ઞાની એને કહેવાય કે સમદ્રષ્ટિ, બધાની અંદર મારો પરમાત્મા બિરાજમાન છે એવો ભાવથી જોઈ જ્ઞાની. નરસિંહ મહેતાના પદની અંદર જોઈ લો, સકલ લોકમાં સૌને વંદે નિંદા ન કરે. જ્ઞાની પુરુષ સકલ લોકમાં સૌને વંદે, આખા જીવ માત્ર આખા વિશ્વની સ્તુતિ કરે અને બધાયનું વંદન કરે. એ સાચો જ્ઞાની પુરુષ. નિંદા ન કરે કે નહીં. કેમ નિંદા ન કરે? કેલા બધાયની અંદર મારો નાથ બિરાજે, કોની નિંદા કરે? ક્યાં ભગવાન? એસો ખેલ રસો મેરે દાતા, જ્યાં દેખો ત્યાં તુનો તું કીડીમાં વળી નાનો લાગે.
હાથીમાં વળી મોટો તું માવત થઈને માથે બેઠો આંકવા વાળો તું નહોતું એસો ખેલ રસુ વીરે દાતા જ્યાં દેખું ત્યાં તું તો નરસિંહ મહેતાના પદની અંદર છે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપ અનંત ભાષે દેહમાં દેવ તું દેજમાં તત્વ તું શૂન્યમાં થઈ શબ્દ થઈને વેદ વાસે ભવન તું પાણી તું ભૂમિ તું વૃક્ષ થઈને ફૂલી રહ્યો આકાશે જ્યાં જોયું ત્યાં તો એક શ્રી હરિ જુજવે રૂપ તારા સ્વરૂપ અનેક છે પણ તું એક છે મારી તમારી એ ભૂલ છે કે આપણે ભગવાનને અનંત સ્વરૂપે જોવા મળ્યા એટલે ભગવાનની અંદર સોનું એક છે અનંત ઘાટ બન્યા એટલે આપણે મૂળ સ્વરૂપને ભૂલી જાય. સોનાનો દોરો પહેર્યો હોય તો કોઈ કહે છે શ્યામ છે, બુટી પહેરી હોય તો એમ કહે છે બુટી છે, વીટી પહેરી હોય તો એમ કહે છે વીટી છે, સોનામાંથી ગાય બનાવો તો એમ કહે છે ગાય છે, તુલસીનો કેરો બનાવો તો એમ કહે છે તુલસીનો કેરો છે, રામની મૂર્તિ બનાવો તો એમ કહે છે રામ, પણ કોઈ એમ કહે છે કોણ છે. સ્કૂલની અંદર આપણે બધા ભણતા એટલે ચિત્રકળાનો વિષય આવતો શનિવારે, કલાક દોઢ કલાકનો પીરિયડ હોય એમાં ચિત્ર દોરવા, ચિત્રકળા આવે એ પ્રમાણે ચિત્ર દોરવાના, લેસન આપે ચિત્ર દોરીને આવવા. પણ એ ચિત્ર આપણે શીખવું હોય તો એની શરૂઆત ક્યાંથી કરીશું? પાટી. આપણે બધા પાટીની અંદર ચિત્ર દોરતા, મોર દોરવો હોય તો કાંકરો હોય તો આપણે પાટીની અંદર મોર દોરીએ, સિંહ દોરવો હોય તો આપણે સિંહ દોરશું, હાથી દોરવો હોય તો હાથી દોરશું, ગાય દોરવી હોય તો ગાય દોર, કારણ કે પાટીની અંદર જ શીખવાનું આવે. તરત પોતું મારી દેવાનો આવે, ખોટો લીટો થાય. પણ પાટીની અંદર આપણે જે જે ચિત્ર દોરશું, જોનારાને તમે હાથી દેખાડો તો બધા એમ કહે છે કે હાથી છે, સિંહનું ચિત્ર દેખાડશો તો એમ કહે છે સિંહ છે, મોરનું ચિત્ર દેખાડશો તો કોઈ એમ કહે છે મોર છે, કુદરતી સૌંદર્યનું ચિત્ર દેખાડો તો કોઈ એમ કહે છે કુદરતી સૌંદર્ય છે, પણ કોઈ એમ કહે છે પાટી છે. બસ આ જ મોટી ભૂલ થઈ. જુજવે રૂપ અનંત ભાષે તમને ભગવાનના અનેક સ્વરૂપો દેખાય એટલે જીવ અનેક સ્વરૂપોને જોવામાં જીવ પૂરો પડે. ગુરુ અખંડ પ્રકાશી સૂર્ય છે, મારા રોમે રોમના વાસી છે, મારા જ્ઞાન તિમિરવે ટળવાના. ગાવો ગાવો ગુણી જન લો, ગુરુ ગુરુ દેવાના. ગુરુ રૂપી સૂર્ય ઉગે એટલે બધું અજ્ઞાન અંધારું. જ્યાં સુધી અજ્ઞાન અંધારું, જ્યાં સુધી સૂર્ય નથી ઉગ્યો ત્યાં સુધી બધી જગ્યાએ અંધારું છે. પણ સૂર્ય ઉગી જાય તો એક ક્ષણવારે અંધારું ને ટકી હતું નથી. અર્ક વિનાનું સગળે અંધારું, પાસે પડ્યું ન સૂજે. જન સોડન ગુરુદેવ મળે પ્રગટ પ્રભુજીને. બુજે કોઈ જનામાં ગુરુ બિના મર્મ ન જાણે, બ્રહ્મ જાણવો હોય ઠેકાણે. કોઈ જનામાં ગુરુ બિના મર્મ ના જાણે. અર્ક એટલે સૂર્ય વગર બધી જગ્યાએ અંધારું છે. અર્ક વિનાનું સગળે અંધારું, પાસે પડ્યું ન સૂજે. જ્યાં સુધી સૂર્ય ન ઉગે ત્યાં સુધી નજીકમાં નજીક હોવા છતાંય તેની આપણને ઓળખાણ થતી. પરમાત્મા હાવ નજીક છે, પરમાત્મા હાવ નજીક છે. ઓલા બાપાના પોસ્ટરની અંદર પરમાત્મા આપણાથી દૂર છે, પરમાત્મા નજીકમાં નજીક પરમાત્મા છે. પરમાત્માથી નજીક કોઈ પણ આ ટૂંકાપણું તો કોઈ એવો વૈદ મળે, ડોક્ટર મળે તો ટૂંકાપણું દૂર કરે. આવી ટૂંકી દ્રષ્ટિના તો ઘણા છે. મારાથી પરમાત્મા જુદા છે, મારાથી પરમાત્મા દૂર છે, પણ આ ટૂંકાપણું તો કોઈ એવા સદગુરુ સર્જન મળે તો ટૂંકાપણું દૂર. નાને ટૂંકાપણું કહેવાય. નજીકમાં નજીક હોવા છતાં ભાળતો નથી. આગળનું દારૂ ન ભાળે કદાચ. પરમાત્મા હોય નજીક. આપણા ગ્રંથો એમ કહે છે કે મનુષ્યને નહીં, જીવ માત્રથી પરમાત્મા જીવને પ્રાપ્ત છે. જન્મ આપણને વિશ્વાસ કેમ આવેલા? જન્મથી ઈશ્વર પ્રાપ્ત.
જ્યાં માતાના ઉદરની અંદર હતા એલા તેથી માતાના સ્તનની અંદર દૂધ રેડી દીધા એ પરમાત્માને જન્મથી પ્રાપ્ત. તો આ ટૂંકાપણું તો કોઈ એવા સદગુરુ સર્જન આપણને મળે તો ટૂંકાપણું દૂર કરે. હું તો જન્મની આંધળી ગુરુ મને આપી આય ગુરુ શરણનું વાંચતા મટી ગઈ સર્વે. જાય કેવા જ્ઞાની ગુરુ મળ્યા ગુરુ તો મારા પારસમણી ગોળી મારી જ્ઞાન તણી કાયા કીધી પારસમણી. તો આવા કોઈ જ્ઞાની ગુરુ મળે જો જ્ઞાની ગુરુ મળે ગોળી મારી દે તો આ કાયા છે પારસમણી. ગુરુ જ્ઞાનની ગોળી. ગુરુ અખંડ પ્રકાશ છે સૂર્ય છે મારા રોમે રોમના વાસી છે મારા જ્ઞાન તિમિર હવે ટળવાના. ગુરુ પ્રકાશ ની અંદર જે આવ્યા એને અજ્ઞાન પણ રહે છે. સત્યને સત્ય કહેતા શીખે સત્યને સત્ય કહેતા શીખે. કયા માર્ગ ઉપર હાલવું કયા માર્ગ ઉપર ન હાલવું શું ખાવું શું ન ખાવું આ કોને ખ્યાલ આવે ગુરુના પ્રકાશ ની અંદર આવે. જ્યાં સુધી પ્રકાશ ની અંદર નથી આવે ત્યાં સુધી ઊંધા થોક બોલાય. સર્કસ ની અંદર એમ કહેવાય છે કે 10 ઘોડા હોય જોવા જાય કે 9 ઘોડા સીધા હાલતા 10 ઊંધું થોક બોલાવતા. ભાઈ આપણું એમ જ છે ગુરુ ન મળે કે આપણે ઊંધા થોક બોલ. એટલે ગંગા સુધી ગાયું કે દળી દળી ઢાંકણીમાં ઉભરાય એવું કરવું નહીં. ગુરુ અમૃત થી અધિક નામ તારો થાવા અમર પીવે આ મન મારો સદા ગુરુ શરણમાં રહેવાના ગાવો ગાવો ગુરુજન ગુરુ દેવાના ગુરુનો કરોડો મોટો મહિમા ગાવામાં આવ્યો છે કે અમૃત કરતા અધિક ગુરુનો મહિમા ગાવામાં આવ્યો છે. જૈસે સમુદ્ર મંથન થયું એમાંથી અમૃત એમ કહેવાય છે કે અમૃત પીવે તો મનુષ્ય અમર બને. પણ એનાથી નહીં વિશેષ મહિમા હોય તો ગુરુનો છે. ગુરુ અમૃત થી અધિક નામ તારું ગુરુનું નામ અમૃત કરતા અધિક છે. કદાચ મનુષ્ય અમૃત પીવે તો અમર બની જાય પણ ગુરુનો નામનો એવડો મોટો પ્રતાપ છે. કદાચ અમૃત મળે તો અમર બની જાય પણ ગુરુના નામનો પ્રતાપ તો જુઓ કે ગુરુનો નામનો પ્રતાપ જેવો છે ભગવાનની ઓળખાણ કરાય તે ભગવાનની છત્રછાયામાં મૂકી દે ગુરુનું નામ છે. એ ભાઈ અમર બન્યા તો ભગવાન નો મળે અમર પણ કામ. નારી હોય 16 શણગાર કદાચ સજાય પણ નાક વગરની નારી હોય હું કામ. ઈશોભાઈ નાકમાં નથડી ન પહેરી હોય તો 16 કળા શણગાર સજ્યો હોય સોનાના હાર પહેર્યા હોય સાડી પહેરી હોય 16 કળા પણ નાક ન હોય તો નાથ વગરની નારી નકાય મકાન વગરની બાઈ નકાય. ખીચડી બહુ ખારી નકાય. મકાન આપણે બનાવી પણ બહાર જ ન મૂકી દે મકાન ડબ્બામાં રહેવાય. તો અમૃત કરતા વિશેષ મહિમા ગુરુ. અમૃત થી અધિક નામ તારો થાવા અમર પીવે આ મન મારો. તો અમર વસ્તુ હોય અમૃત રસ હોય તો આત્મ રસ છે કે અમૃત છે એનું પાન કરો એનાથી બધા સંતો. આત્મ રસ એક અમૃત હે વિષય ભોગો તસદે ચારે હરદમ આત્મ રસ કોપી અજર અમર હો જાય વહી હરદમ આત્મ રસ કોપી. આત્મ રસ નું પાન કરવાથી મનુષ્ય અજર અમર બની. ક્યાંય એવા કૂપા નથી અમર બની. એવી વેક્સિનો નથી કાંઈ એવી દવાઓ નથી માણસ ટેબ્લેટ પીવે એટલે અમર. અવળે આવી ગયો હાવ બની જાય પણ આમ ન બને. પણ ગુરુના ઘરનો આ અમર પ્યાલો છે જેણે જેણે પીવે બધા અમર બની. બધા
અમર બની ગયા અમર પ્યાલો ગુરુજી પાયો મન મસ્તાના ફરું દીવાના અમર પરની આશા કરો તો શું દિવસ વેવાના જગતની અંદર અમર વસ્તુ હોય તો તમારો આત્મા ગીતાજીની અંદર ભગવાન કહે છે અમર વસ્તુ હોય તો એ અર્જુન તારો આત્મા છે અને મહાપુરુષો એમ કહે છે કે આને ઓળખવા માટે હરદમ આત્મ રસ કો પાન કર હરદમે દમના ધ્યાનથી એની ઓળખાણ થશે. શું કરવાનું? હસરત બાપા થોડાક દી પહેલા આવ્યા, બેઠા હતા, વાત કરતા હતા. બાપા આવડી મોટી કથાઓ થાય, આવડા મોટા ખર્ચા થાય, પણ કોઈ સંત ન થાય એમ. હસરત બાપા મેં એટલો જવાબ આવ્યો, મેં કે સંત ને હાલવાની શેરી શ્વાસ અને ઉશ્વાસ. એ કથામાંથી કઈ જડે નહીં, એ કઈ જડે નહીં. હરદમ આતમ રસ કો પી વિષદેવ છોડ દે વિષય ભોખો સારે હજર અમર હો જાય વહી. હરદમ આતમ રસ કો પી હરદમે દમના ધ્યાનથી જેણે આત્મરસને પીધો એ જગતની અંદર સંત બન્યા. અમર વસ્તુને ઓળખ્યા એ સંત બન્યા. તો અમર વસ્તુને ઓળખીને દેવના નામ પણ અમર થઈ ગયા. રસ્તો જેને જડ્યો ને ગુરુ શરણ માંથી જડ્યો, ગુરુ શરણ ની અંદર ગયા. આ માર્ગ જેને મળ્યો એ બધા એમ कबीर साहब माइक मांगे कर श्वासन के सुमिरन जप जंपा जा परम तत्व को ध्यान धरो सोहम आपो आप सोहम परोई पवन में बांधी मेरसु मेर ब्रह्म गांठ दिए धरी किस्मत वाला. फिर भजन ની શરૂઆત સમરણ ની શરૂઆત શ્વાસ અને ઉશ્વાસ થી થાય. શ્વાસ વિના સુમિરન નહીં, ભાવ વિના ભક્તિ નો હોય. પારસને પડતા રહે તો લોહા કભી કંસુ ન હોય. ક્યાંથી થાય? ભજનની શરૂઆત સમરણની શરૂઆત શ્વાસ અને ઉશ્વાસ થી થાય. શ્વાસ વિના સુમિરન, ભાવ વિના ભક્તિ નો હોય. ભક્તિ કર્યું એટલે ટીલા ટપકા નહીં, કદાચ ગમે એટલો શણગાર થઈ જાય પણ હૃદયની અંદર જ ભાવ નહીં. ભાવ વિના થાય ભક્તિ, ભાવ વિના ભક્તિ નો થાય. પારસમે પડતા રહે તો લોહા કભી કંસે ન. કોઈ પારસમણી ની અંદર જો એક પડદો હોય, બાજુમાં લોખંડ હોય, તો પારસમણી ની અંદર આડો પડદો આવે તો લોખંડ બાજુમાં પડ્યું હોય છતાંય સોનું બનતું. તે અમૃતથી અધિક નામ તારો થાવા પીવે અમરા મન. સદા ગુરુ શરણે રહેવાના ગાવો ગાવો ગુણીજન લોક ગુણ ગુરુ. દેવાને લાવડો મોટો ગુરુ નો મહિમા છે. અનુભવી સંતો મહાપુરુષે તો ગુરુ શરણ માંગ્યું. શરણ માંગ્યું છે અને ગુરુ શરણ એક જન્મ નહીં, જન્મ જન્મ એના સંતો મહાપુરુષોના ભજનની અંદર જો કે દેજો અમને સંત શરણમાં આવાસ, દેજો ગુરુ શરણમાં આવાસ, ગુરુ કરીને ગુરુ શરણે લેજો. લેજો શબ્દને તોળે દાસ તાર ગુરુદેવ મળે, વાગી જ્ઞાનની ગોળી હૃદયની અંદર વસ્તુ શરણ. શા માટે ગુરુનું શરણ માંગ્યું? ગુરુ શરણ છે 68 તીર્થનું ધામ છે. ગુરુનું શરણ છે ગંગાજી છે. ગુરુનું શરણ છે જીવને ઠરવાનું ઠામ છે. ગુરુ શરણ છે મુકામ છે. ગુરુનું શરણ માંગ્યું. ગુરુનું શરણ છે ને યમાળું છે. તો આપણે સૌરાષ્ટ્ર ની અંદર અત્યારે બહુ ગરમી પડી, પણ જેમ હિમાલય બાજુ જાય એમ ઠંડક આવે. જેમ હિમાલય તરફ આપણે જાતા જઈએ, જેમ નજીક આપણે આવતા જઈએ હિમાલયની અંદર, તો આપણને ઠંડક લાગે. એમ ગુરુ છે ને હિમાલય છેલ્લા જીવને ઠરવાનું ઠામ હોય તો ગુરુનું શરણ છે. ગુરુ શરણ છે અને ગુરુ શરણે પહોંચી ગયા. એ બધા જીવ છે ઠરી અને ઠામ થઈ ગયા. નકર આખું વિશ્વ છે ત્રિવેદીના તાપની અંદર પડેલું છે. દાદાએ ભજનમાં ગાયું કે ભડભડતો અગ્નિ લાગ્યો, બાળે જ્યાં ત્યાં જાળો, સદગુરુ કૃપા વરસાદ વિનાનો અગ્નિ કેમ ઓલાવો, સકલ તીરથ સંતોના શરણે ગુરુજીને નિત્ય ગાવું. આખા જગતની અંદર ભડભડતો અગ્નિ એવો છે કે આપણા ઘરની અંદર પહોંચી ગયો.
ઘરના ઘર હળગી ગયા. પણ કોણ બસી શક્યું જેની ઉપર ગુરુની કૃપારૂપી વરસાદ પડે છે જ્ઞાનની પહોંચી હતો. તો એ કથાની અંદર એમ કહેવાય છે કે હનુમાનજી મહાત્મા આખી લંકા જઈ ગઈ, પણ એમાં બે ત્રણ ઘર એવા હતા જ્ઞાનની પહોંચ્યો. આખી લંકા બળી ખાક થઈ ગઈ. વિભીષણ નું ઘર હતું એને આગની પહોંચ્યો. સીતા માતા અશોક વાટિકીની અંદર બેઠા હતા એને આગની પહોંચ્યો. સીતા માતાની ઓલી સેવા કરતી હતી હા. તો અમુક એવા થોડા ઘર હતા ત્યાં અગ્નિ પહોંચ્યો નહીં. કેમ નો પહોંચ્યો? ત્યાં રામની કૃપા હતી. ભાઈ આખું લંકા બળીને ખાક થઈ. વર્તમાનની અંદર તે વડબડતો અગ્નિ લાગ્યો માણે જ્યાં ત્યાં. ઝાડો દાવાનાળ જેવી રીતે જંગલની અંદર લાગે તો એને ઓલવવા માટે ગમે એટલા વિમાન પાણી ઠલવે તો એ અગ્નિ નો ઓલાય, કારણ કે પાણીને પહોંચતા જ વરાળ કરી દે. વરાળ જવડી મોટી આમ પાણી જ્યાં અગ્નિ નો પહોંચે કે વરાળથી જ પાણી વરાળ કરી નાખે. પણ એ દાવાનાળ અગ્નિને ઓલવવા માટે જો વૃષ્ટિ થાય તો બધું અગ્નિ ઓલાય. બસ એમ આખું જગત યાદી વ્યાધિ ત્રિવિધિના તાપની અંદર બળી ગયું છે. પણ કોઈ ગુરુ શરણે પહોંચી ગયા એ જીવાતમાં ગુરુ રૂપી વરસાદ જેના ઉપર વરસી ગયો છે એ આ ત્રિવિધિના તાપમાંથી ઉતરી ગયા છે. તે મૃતથી અધિક નામ તારું થાવા મર પીવ્યા મનમાં. સદા ગુરુ શરણે રહેવાના ગાવો ગાવો ગુણીજન લોક ગુરુ. ગુરુ સહી કલ્પ વૃક્ષની છાયા છે. ગુરુ સહી કલ્પ વૃક્ષની છાયા છે. ગુરુ શરણની અંદર જે પહોંચી ગયા કલ્પ વૃક્ષ છે. આ જગતની અંદર કાંઈ અમૃત કે પારસમણી કે એવું કોઈ વસ્તુ છે નહીં, પણ બધે ઉપમા ગુરુને દેવામાં આવી છે. આ છત્ર છાયા નીચે જેવું આપણે ચિંતવન કર્યું આપણને કલ્પ વૃક્ષનો એવો મહિમા, જેવું ચિંતવન કર્યું એવું આપણને ફળ. ગુરુ એવું કલ્પ વૃક્ષ છે કે એના છત્ર છાયામાં જે આપણે ચિંતવન કર્યું એવું ફળ. ગામની અંદર એક ભાઈ બહુ સાધુની સેવા કરે પણ સાધુ એને ફળ ન આપે એટલે સાધુ છોડે. સાધુ આવે એટલે સાધુની સેવા કરે, ફળ ન મળે એટલે સાધુ છોડે. પણ ગામની અંદર એક એવા સાધુ આવ્યા કે તું સેવા કરી બરોબર, હું તને અસળો આપું. અસળા ઉપર બેસીને જેવું તું ચિંતવન કર એવું ફળ મળશે, પણ આ અસળાનો તારે ખોટો ઉપયોગ કરવાનો. બાબુભાઈ થી અસળો લીધો અને અસળો લઈને વાસળ મોટો 2 વીઘાનો વાડો હતો, પાથરીને વાડા બેહી ગયો. અસળો પાથરો અસળા ઉપર બેહી ગયો. ગુરુ મહારાજે કીધું જેવું ચિંતવન કરશો એવું ફળ મળશે. મનની અંદર વિચાર કર્યો કે આપણે ઝૂંપડામાં રહેવી છીએ, વાડામાં રહેવી છીએ, આપણે ક્યાં ખોટું ચિંતવન કરવું? હાથ માળનો મેલ થઈ જાય. અસળો પાથરીને મીણા ચિંતવન કરો. 7 માળખા મેલવો જાય, 7 માળખા મેલવો જાય, 7 માળખા મેલવો જાય. નાગ્યું ખોલીને જોયું કે 7 માળખા. આમ જોયું તો બહુ ઊંચું. 7 માળના મહેલની અંદર બધું જોયું. મહેલ બીનો પણ ફર્નિચર નહીં. સુતારને બોલાવો. સુતાર વગર ફર્નિચર થાય નહીં. નાગભાઈ હસલો હતો કે સુતારની કઈ જરૂર નહીં આપણે. પાછો વાડો હતો, વાડાની અંદર પાછો અસલો પાથરી મળ્યો ચિંતવન કરવા. એ 7 મહેલની અંદર ફર્નિચર જાય, ફર્નિચર જાય, ફર્નિચર જાય. આંખો ખોલી કે સાથે 7 માળની અંદર
બધી જગ્યાએ આટો માર્યો, બધી જગ્યાએ બેટ સારું કરી છે. એમ ચિંતવન કરતા કરતા મનની અંદર વિશાળ પાસો અસળો પાથરીને બેઠો. અસળો પાથરીને બેઠો કે મકાન તો આ બહુ મોટું નથી. અસળા ઉપર ચિંતોનો મેળો કરવા મનની અંદર વિચાર કર્યો કે આ ધરતીકંપ આવ્યો પડ્યું હોય. ખરેખર ચિંતવન કર્યું પડ્યું, ડટાઈ. એમ ગુરુ જે નામ આપ્યું ની કલ્પો રક્ષસ. ગુરુ નામની ઓળખાણ કરવી કલ્પો રક્ષસ છે. જેવું ચિંતવન કરો એવું ફળ તમને મળે છે. ગુરુ કલ્પો રક્ષની સાયા છે. ગુરુ અખંડ શિરોમણી દાતા છે. ગુરુ શરણે અમર ફળ ખાવાના ગાવો ગાવો ગુરુજન લોક ગુરુ દેવાના કલ્પ રક્ષસ છે. ગુરુ અખંડ શિરોમણી દાતા છે. આખા જગતની અંદર શિરોમણી હોય તો ગુરુ છે બધાના શિરોમણી. ગુરુ શરણે અમર ફળ ખાવાના ગાવો ગાવો ગુરુજન લોક ગુરુ દેવાના ગુરુ શરણ ની અંદર જે પહોંચી જાય એ બધા અમર ફળ ખાય ને પોતે બધા અમર બની. 33 કરોડ દેવી દેવતા બન્યા તો અમર ફળ ખાય પોતે અમર બન્યા. એમ લીલણબાઈ પણ ભજનમાં ગાય. ફળ મળ્યું ક્યાંથી? કે આવા રૂડા અમર ફળ લાગ્યા ગુરુજી આ સદની વેલડીએ ગુરુ રૂપી સત્ય વેલ ની અંદર ગુરુની સત્ર છાયામાં આવ્યા. એ બધા અમર વેલીના અમર ફળ. પ્રથમ તો પ્રહલાદે જાણી હરિચંદ્ર તારાદે રાણી પાંચ પાંડવ સતી દ્રૌપદી બની ઘેરે ઓળખાણી આવા રૂડા અમર ફળ લાગ્યા ગુરુજી સતની વેલડીએ. 33 કરોડ દેવી દેવતાની કસેરી તૈયાર કરનાર હોય તો આ વેલીની અંદર જે બધાય લાગી જાય અમર વેલીનું અમર ફળ. ગુરુ શરણે અમર ફળ ખાવા. પણ અમર ફળ ખાય કોણ છે? કે ભાઈ લાશે ભાવ રાખો ડાળું મેલી ફળ રાખો. બોલ્યા છે લીલણબાઈ સંશરણમાં રાખો આવા રૂડા અમર ફળ લાગ્યા ગુરુજી સદની વેલડી. અમર ફળ ખાય કોણ શકે? જેને કાંટા વાગવાની બીક નો એ ખાય છે. કોણ ખાય છે? ભાઈ લાશે ભાવ. ભાઈ લાશે ની ગદગંગા અને બાબા તો એમ કેતા ગદગંગા છે ગુરુનું સ્વરૂપ છે. ગુરુનું સ્વરૂપ છે. ભજનમાં પણ ગાયું છે સત સેવા કરું સંતન કી લડી લડી લાગુ ભાઈ. ગદગંગા મારે આંગણે ગુરુના દર્શનથી પાવા. ગુરુ જે ગદગંગા છે એ જ ગુરુનું સ્વરૂપ છે. નાના દર્શન કરવાથી ઘટોઘટની અંદર મારો ગુરુ સેવા ભાવથી દર્શન કરવાથી મારા હૃદયની અંદર આનંદ આવે છે. હું પોતે પાવન. પેલા ગંગાજી અંદર નાવાથી પાવન થાય ન થાય એનું કોઈ પ્રમાણ મળતું ના. ગદગંગાજી આવે એટલે પાવન થાય કે ન થાય? કોઈ ગાળ ન બોલાય બોલાય પાવન. બે માણસ બાંધતા હોય તો બને પાવન નહીં. નો પાવન ત્યાં ગદગંગા આવે એટલે ભજન ગાવું પડે. આ પાવન નહીં. પાવન નથી દેખાતું. ગદગંગા આવે એટલે સીધું થવું જ પડે. ગુરુના દર્શનથી પાવન થાવ. ગુરુજી બતાવ્યો ભૂલી ગયો મનો દેશ એમાં મારા કર્મ. ગુરુ કલ્પો રક્ષની સાયા છો. ગુરુ અખંડ શિરોમણી દાતા છો. ગુરુ શરણે અવર ફળ ખાવાના ગાવો ગાવો ગુણજન લોક ગુરુ દેવાના. ગુરુ શરણ ની અંદર પહોંચી જાય એ અમર ફેલના. પણ ભાઈ લાશે ભાવ રાખો ડાળું મેલી ફળ અમર શાકો. આપણે ડાળું ડાકડાના કામ નથી, ફળનું કામ છે. ગુલાબ ની અંદર ભલે કાંટા હોય, આપણે કાંટાનું કામ નથી, ગુલાબનું કામ છે. આપણે
ગુલાબનું કામ છે, પણ ગુલાબની અંદર જે કાંટા જોવે છે ગુલાબને તોડી શકતો નથી, એની સુગંધ કે લીજત લઈ શકતો નથી. એમ કોઈ મનુષ્ય કોઈના ગદગંગાની અંદર ડાળા પાકડા જોવે તો એ ભક્તિ રૂપી સુગંધ લઈ શકતો. કોઈના ડાળા પાકડા નહીં જોવાના. આપણે ગુરુ આશ્રમે શા માટે જાય? કોઈ બીડી પીવાથી આપણે ગુરુ નથી લેવાનો. ગુરુ હું ક્યાં છે એમ જ ગુરુ બાંધવાનું. કોઈ વાવા ખાતા હોય તો એ આપણા હૃદયપટ ઉપર ખોટા લીસોટા પાડવાના, ડાળા પાકડા આપણા જોવાના. હૃદયની અંદર કોઈ ખોટા લીસોટા પાડવા નથી. ઘરની અંદરથી આપણે નીકળીએ એટલે આપણા જીવનની અંદર એક લક્ષ્ય હોવું જોઈએ, અને લક્ષ્ય હોય જો લક્ષ્ય બાંધીને સાધક નીકળે તો જરૂર સફળ થાય. આપણે ભજનમાં જઈએ જ ખબર નથી શું કરવા જાય છે. એની કથા કીર્તનમાં જાતા જ્ઞાન દેતા પણ કાંઈ ન. સમય કાઢવા ને કાજની ગોતીએ મારા. જ્ઞાન ઘણો કેતા પણ કાંઈ ન લેતા. હું કરવા જાતા સમય કાઢવા. ઘેરે સમય નો જ જાતો એટલે મહારાજ ને બોલ. પણ એમાંથી કઈ લેવાનું. એમ બધા ડાળા પાકડા મૂકીને આપણે શા માટે અમર ફળ શાકવા માટે આપણે આવ્યા છીએ, તો એ ફળ આપણે શાકવું જોઈએ. ડાળા પાકડા આપણે જોવા જોઈએ. એટલે જીવનની અંદર આપણા જીવનની અંદર કઈક લક્ષ્ય હોવું જોઈએ. લક્ષ્ય લઈને નીકળ્યું તો જરૂર આપણે સફળ થાય. એક મહિલા રોજ મંદિરની અંદર મંદિરની અંદર જાય એટલે કોઈ લોકો એના બીડી પીવે, કોઈ લોકો એના તમાકુ ખાય, કોઈ લોકો માવા ખાઈને પિસ્કારી, કોઈ લોકો મોબાઈલમાં વાત કરતા, કોઈ લોકો ધંધાની વાત કરતા હોય, કોઈ લોકો બીજી વાત કરતા હોય, કોઈ લોકો ત્રીજી વાત કરતા હોય, કોઈ લોકો વિવેકથી ન બેઠા હોય. પૂજારી હતો એને મહિલાએ કીધું બાબુ કાલથી મંદિરે બેઠા. બાબુ અહીંયા મંદિર કેવા માણસો આવે છે. કોઈ લોકો ફોન ની અંદર વાત કરતા હોય, કોઈ વિડીયો પીતા હોય, કોઈ તમાકુ ખાતા હોય, કોઈ માવા ખાતા હોય, કોઈ ગપ્પા મારતા હોય મેદાનમાં બેઠા બેઠા. બાબુ કે બેટા કાંઈ વાંધો નહીં, પણ તું મારું એક કામ કર પછી નું આવ્યું તો કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં બાબુ, કાલનો દિવસ આય મારું તો એક કામ કર પછી નું આવ્યો તો તારે વાંધો. વળતે દિવસે મહિલા આવી એટલે બાપુ આખો ગ્લાસ નો પાણી ભરી દીધું કાંઠા સુધી સલોસર. મહિલાને કીધું બેટા મંદિર ફરતા તું પ્રદક્ષિણા કર, 15 મિનિટ તું પ્રદક્ષિણા કર, ફેરા માર, પણ આમાંથી એક ટીપું તે પાણી ઓછું થવું જોઈએ. મંદિરની અંદર મણી પાણી સામો ધ્યાન પ્રદક્ષિણા મણી કરવા. 15 મિનિટ 20 મિનિટ પ્રદક્ષિણા કરી, આમાંથી એક ટીપું પણ મહિલાએ ઢોળાવી. બાપુ કીધું બેટા તું પ્રદક્ષિણા કરતી હતી ત્યારે આ લોકો માવા ખાતા હતા, બીડીઓ પીતા હતા, તમાકુ ખાતા હતા, ગપ્પા મારતા હતા, ફોન ની અંદર વાતો કરતા હતા, પણ તારા જીવનની અંદર લક્ષ્ય નહોતું. આજ તારા જીવનની અંદર તારે લક્ષ્ય હતું તો કોઈ તને દેખાણું નહીં. પ્રદક્ષિણા કરતી હતી, કોઈ માવા ખાવા વાળું દેખાડતું નહીં. મહારાજ ખાતા હતા, બીડીઓ પીવા વાળું કોઈ દેખાડતું નહીં. જીવનની અંદર આપણા જીવનની અંદર જો લક્ષ્ય હોય તો ખરેખર કોઈ દેખાતું. ભાઈલા છે ભાવ રાખો, ડાળું મેલી ફળ અમર સાખો, ભૂલાશે લીલોભાઈ સંશરણમાં રાખો, આવારુડા મળ ફળ લાગ્યા ગુરુજી સતની વિલડીએ. હે ગુરુ મહારાજ તમારા શરણની અંદર રાખો, તમારું શરણ ગુરુનું શરણ અવડું મોટું.
સદગુરુ શરણે જાતા પ્રજાળે પાપમાં લોહાને કંસન કરે પારસમણી કે બધા સંત શરણે જઈએ તો ફળ ગણું ડગલે પગલે ફળ ગણું એની સેવાના ફળ ચાર ગણું જ્ઞાની જીવ શંકરે પણ રંગ હાચો એને સડે નહીં સંતો મહાપુરુષોની સેવા કરવાથી ડગલે પગલે આપણને યજ્ઞનું ફળ મળે એવડો મોટો સંતો મહાપુરુષોની સેવાનો મહિમા એનું દર્શન કરવાથી એવડો મોટો મહિમા એની સાક્ષી મહાભારતની અંદર દ્રૌપદી રાજ સૂર્ય જયારે અગ્ન હતો તે આખું મોટું દ્રષ્ટાંત છે. સાધુ હતા બેઠા હતા એટલે ટૂંકમાં આપણે વાત કરવી બહુ લાંબી વાત છે. અર્જુનને મોકલ્યા ભીમ કે મને મોકલો ખંભે નાખી લઈ આવું ભાવો આવે નહીં. રાજ સૂર્ય યજ્ઞ કર્યો ને યજ્ઞનો મહિમા એવો યજ્ઞ પૂરો થાય એટલે નાદ વાગે ચાલર વાગે નોળિયો હોવાના નો થાય જ્યાં સુધી નાદ કે નોળિયો સોનાનો નો થાય ત્યાં સુધી યજ્ઞ અધૂરો પણ યજ્ઞ પૂરો થયો એટલે ઝાલરી વાગી નહીં કઈ નોળિયો સોનાનો થયો નહીં. ભગવાન વિચાર કરે કોઈ ભૂખ્યો દુખ્યો માણસ હોય તો જ આપણો યજ્ઞ પૂરો. એના માટે શું કરવું? માણસને આજુબાજુ બધાને મોકલ્યા મણો ગોતવા કોણ માણસ ભૂખ્યો છે. તો સાધુને ભૂખ્યા હતા. સાધુ પાસે જાય છે કે તમે અમારો યજ્ઞ અર્જુન પોતે જાય છે ભગવાન તમે તમારા યજ્ઞ અધૂરો છે તમે પ્રસાદ લો તો અમારો યજ્ઞ પૂર્ણ થાય પણ બાવાજી યજ્ઞનું ફળ આપો તો જમવાનું. અર્જુન કે છે એ કઈ પૂરો નહીં થયો એમાં તમને ક્યાં પડે? એમ કે બાપુ નો હું આવે બાવાજી ખંભે નાખીને લેતા હું મને આજ્ઞા. ભગવાન કે એમ ન હોય સંતોના શરણે જાવ તો દાસ બની જાવ. આ કાર્ય પૂરું કરવા માટે દ્રૌપદી બહેન બની. ઘોડા શણગારવામાં આવ્યા, રથગાડી તૈયાર કરવામાં આવી. દ્રૌપદી બહેન કે સંતોના શરણે જાય તો રથની જરૂર નહીં હાલી. હાલી ગયા સાધુને વાત કરે છે કે બાપજી મારો એક યજ્ઞ અધૂરો છે, યજ્ઞ તમે પૂરો કરવા માટે પ્રસાદ લેવા માટે પધારો. પણ બાપુ કે એ યજ્ઞનું ફળ આપો તો. બાપુ કે કાંઈ વાંધો નહીં લઈ. બાપુ કે તું કેમ આપીશ? કે મેં ભગવાનના મુખથી એવું સાંભળ્યું છે કે સંતોના શરણની અંદર જવાથી એક એક ડગલું મૂકવી તો એક એક યજ્ઞનું ફળ મળે. બાપુ તમારા શરણની અંદર આવી તો 500 ડગલા થાય, એમાં એક ડગલાનું ફળ એક ફળ યજ્ઞનું લઈ લો અને 499 મન પાછા એટલું બાપુ ઉભા જ થઈ ગયા. બસ બેટા મારે તો આ સંતોનો મહિમા હું છે સમજાવવા માટે સમજાવવાનું છે. તો સંત શરણે જાવી તો ફળ ગણેલું ડગલે પગલે ફળ યજ્ઞ તણે સેવાના ફળ ચાર ગણું જ્ઞાની જીવ શંકરે પણ હાચો રંગે ને ગુરુ પૂર્ણ પૂર્ણાનંદી સો દાસ લાભો નાની જાની. ગુરુ છે પૂર્ણ પૂર્ણાનંદી સો ગુરુ સોળે કળાએ જેવી રીતે ચંદ્રમા પોતે ખોલે ગુરુ પોતે પૂર્ણ સ્વરૂપ છે. પૂર્ણ સ્વરૂપ છે એવા કોઈ ગુરુ પરિપૂર્ણ મળે તો ઈશ પરમાત્માની આપણને ઓળખાણ થાય. એવા પરિપૂર્ણ સદગુરુ એટલે મંગળદાસ મહાત્માએ ગાયો સદગુરુ પુરા શિષ્ય સુરા રસ પરસે જાણો. દાસ મંગળ કહે સદગુરુ વિના નથી બીજું કોઈ ઠેકાણું. પ્રથમ પહેલા સદગુરુ પાસે જઈ સ્વરૂપ પરને શોધીએ લેવું. આવા કોઈ સદગુરુ પુરા મળે, આવા ગુરુ પૂરવા મળવાથી શિષ્ય સુરા દરેક ગુરુને શિષ્ય મળવા એ પણ બેને મુજારો છે. શિષ્યને પૂરા ગુરુ મળવા દુર્લભ છે, ગુરુને એવા શિષ્ય મળવા દુર્લભ છે. શેલા દાદા છે ગુરુને શીખામણ દે. કે આ કામ કરી નાખ બાપા, એમ નો કરે આમ કરે, અમને હેલવું પડે એમ કરે. એમ સિંધો ને અઘરું પડે એમ નહીં આમ કરી નાખ.
શ્રુતિની ધારા, વેદની ઋષા તો એમ કહે છે કે શિષ્યને ગુરુની આજ્ઞા વિના બેસી પણ નથી શકતા. શિષ્યને ગુરુની આજ્ઞા સિવાય બેસી નથી શકાતું. સ્કૂલની અંદર આપણે ભણવા જતા, ગુરુજી આવે, ઊભા થાય એટલે આપણને કે સિટ ડાઉન પ્લીઝ, ક્યાં થઈ ગયા એવું ન થતું. સામાન્ય વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગુરુ કે તો શિષ્યને દેહી શકાય, એમ આત્મ વિદ્યા, બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે વેદની ઋષા એમ કહે છે ગુરુની આજ્ઞા સિવાય શિષ્યને દેહી પણ શકાય. ઘણી સ્થિતિ આપણે આશ્રમની અંદર એવું છે, ગુરુ રસોઈ બનાવેલા જે ખાતા ગુરુ પુરણ પૂર્ણાનંદીશો, દાસ લાભોના નિજાનંદીશો, હરોહર હરદમ હરિ વસવાના, ગાવો ગાવો ગુણીજન લોક ગુરુ દેવાના, હરો હરદમ હર્દ વેદમના, ધ્યાનની અંદર ભગવાન ક્યાં બિરાજમાન છે, હર્દ વેદમના ધ્યાન. પણ આવો ભેદ બતાવનાર કોઈ ગુરુ મળે નહીં. ગુરુ પુરુષોત્તમ મહાત્માએ ગાયું, વેદ બ્રહ્મની વાતોનો જાણે, કહે છે એમાં મહાજ્ઞાની. કહે પુરુષોત્તમ આવા ઢોંગી ગુરુથી થઈ છે ધર્મની હાનિ, પૃથ્વી તો પાખંડે પૂજાની. વાતો જાણ્યા વિના ગયા છે એવી મોટા જ્ઞાની. મહાભારતની વાંસુ વાતો વાંચી લે, રામાયણની વાંસુ વાંચી લે, ગીતાની વાતો વાંચી લે, અમને ઘણું બધું જ્ઞાન છે પણ બ્રહ્મની વાતો નથી. વેદ બ્રહ્મની વાતો નો જાણે, કહે છે એવી મહાજ્ઞાની. કહે પુરુષોત્તમ આવા ઢોંગી ગુરુથી થઈ છે ધર્મની હાનિ, પૃથ્વી તો પાખંડે તો ધર્મનું નામ ને પોતાનું. તમે જો ધર્મના નામે લોકો કેટલા ધોતાય છે. એટલું બધું ભણે છતાં એ ખબર નથી સાચું કોને કહેવાય, ખોટું શું કહેવાય. એ તો ગુરુ મળ્યા તે સત્ય સત્યની ફરક. જાજુ અત્યારે એવું છે, ધર્મના નામે બધા શ્રી ખાવા વાળા ગુરુ એ બધાયમાંથી છોડાવી નિર્ભય બને. ગોરધન બાબાએ જ્યાં સુધી કીધું ભાઈ ઉગારામ દાદા પાછળ કોઈ 5 પૈસા માંગે તમારે દાન દેવું. ઘણા ધોતી ખાવા વાળા છે. શું કરવા એવું કેવું પડ્યું છે, ધર્મના નામે શરીકાઈ. કોઈને માગવાનો અધિકાર નથી. માગન મરણ સમાન હે, મત કોઈ માગો ભીખ, માગન સે મરણ ભલા ઈશ્વર ગુરુ કી. શીખ અને ખરેખર માગ્યાને કોઈ દીધું. માગવું કોને પડે, પાત્ર નથી, અને માગવું પડે પાત્ર બને ને માગવું પડતું નથી. ભગવાન કે પાત્ર હોય તો ઓટોમેટિક પીરસી દઉં. તમે પાત્ર બનો તો ફળ દેવા માટે તૈયાર છો. માગવાની જરૂર કોને છે, પાત્ર નથી. એને જરૂર છે તો હરો હરદમ હરિ વસવાના, ગાવો ગાવો ગુણીજન લોક ગુરુ. હર તમે તમના ધ્યાનથી ભગવાનના વસન પ્રગટ મળવું હોય તો ગાવો ગાવો ગુણીજન લોક ગુરુ દેવાના. જય ગુરુદેવ દેવ ફળ સેવાના. બોલો સદગુરુદેવ મહારામ બાપાની જય, પોપટરામ બાપાની, લાભેશ્વર નાથ ઉગમ જય.